છે ગુજરાત ફર્સ્ટનું આ બઝર વાગ્યું એટલે મોટા અપડેટ્સ હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। મોટા સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે। જી હા, ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર એવા ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં અને ગાંધીનગર કાર્યાલય ખાતે હવે બેઠકોનો દોર શરૂ થયો છે। આવતીકાલે અમિત શાહ ભવ્ય રોડ શો યોજવાના છે। 6 વિધાનસભાને આવરી લેતો એક રોડ શો અમિત શાહ કરવાના છે। આ જે રોડ શો છે તે ગાંધીનગર અમદાવાદમાં યોજવામાં આવશે અને સાણંદથી આ રોડ શોની શરૂઆત થવાની છે અને વેજલપુર વિસ્તારમાં આ રોડ શો પૂર્ણ થવાનો છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જ્યારે ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી બીજી વખત તેમનું નામાંકન ભરવા જઈ રહ્યા છે તે પૂર્વે તેમનો અમદાવાદ અને તેની સાથે જ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજાવાનો છે અને આ જ રોડ શોને લઈને આપણી સાથે વાત કરશે ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ। સર, આ રોડ શોની વાત કરીએ તો કેટલો કિલોમીટર લાંબો રોડ શો હશે અને શું વિશેષતાઓ હશે? ગુજરાતના પનોતા પુત્ર, દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ એ ગાંધીનગર લોકસભામાં ઉમેદવારી પત્ર 19 તારીખે ભરવાના છે અને આ ઉમેદવારી પત્ર ભરવાના છે અને આગળના દિવસે 18 તારીખે એમના મત વિસ્તારનો એક ભવ્ય રોડ શો, તમામ લોકો આ રોડ શોમાં એમને મળવાનું થાય એ પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું છે। સાણંદથી સવારે 9 કલાકે શરૂ થશે કલોલ વિધાનસભામાં અને પછી સાંજે 4 વાગે સાબરમતી વિધાનસભા, ઘાટલોડિયા વિધાનસભા, નારણપુરા વિધાનસભા, વેજલપુર વિધાનસભા અને રાત્રે એક જંગી જાહેર સભા માન્ય અમિતભાઈ શાહ સાહેબ એને સંબોધન કરવાના છે। જે પ્રકારે માન્ય અમિતભાઈ સાહેબે પોતાના મતવિસ્તારનું 5 વર્ષ જે માવજત કરી છે, જે વિકાસના કામો કર્યા છે અને એના કારણે અમે જ્યારે ફરી રહ્યા છીએ ત્યારે પ્રજાના અંદર એક અનેક પ્રકારનો એક ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સ્વયંભૂ મતદારો જ માન્ય અમિતભાઈને ક્યારે ચૂંટણી આવે અને અમે મતદાન કરીએ એ પ્રકારે પોતે જ ઉત્સાહિત છે અને એ પ્રકારે આ રોડ શોમાં અંદાજે 5 લાખ કરતાં પણ વધુ લોકો જોડાવાના છે। માન્ય અમિતભાઈ શાહ સાહેબ એ આખા દેશમાં પાર્ટીનો પ્રચાર અને 370થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટી અને 400થી વધુ સીટો એનડીએ જ્યારે મેળવવા જઈ રહ્યું છે ત્યારે માન્ય અમિતભાઈ શાહ સાહેબે આખા દેશની અંદર પાર્ટીનો પ્રચાર કરવા માટે, ઉમેદવારોને વિજયી બનાવવા માટે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે સ્વયંભૂ અહીંયા આગળ મતદારો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો સૌ કામે લાગ્યા છે કે અમે લોકો જે ચૂંટણી લડીએ છીએ અને ગાંધીનગરમાં સૌથી વધુ લીડ સાથે માન્ય અમિતભાઈ શાહ સાહેબને વિજયી બનાવીશું એ પ્રકારેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ રોડ શોની વાત કરીએ તો અંદાજે કેટલા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે? કોઈ વિશેષ રીતે સ્વાગત કરવામાં આવશે કે કેમ? આમ જોવા જઈએ તો અમે લોકોએ સ્વાગતના પોઈન્ટ બનાવ્યા છે, પણ એક રેલી નહીં પણ એક મોટો એક રેલો પ્રવાહ એ પ્રકારેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમે સ્વાગત પોઈન્ટ બનાવ્યા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની પણ વ્યવસ્થા કરી છે। એ પ્રકારે જુદા જુદા સમાજના લોકો, જુદા જુદા એસોસિએશનના લોકો, આ બધા જ લોકો એમનું ભવ્ય સ્વાગત કરે એ પ્રકારે પોતાના બેનર સાથે એ લોકો આવવાના છે, પરંતુ સતત એ કન્ટિન્યુ હોય એ પ્રકારેનું વાતાવરણ અમને જોવા મળી રહ્યું છે। આભાર આપનો। તો આ હતા કેસી પટેલ। ખાસ તો આ રોડ શોની જો વાત કરીએ તો 6 જેટલી વિધાનસભા વિસ્તારોમાંથી આ રોડ શો નીકળશે અને અંદાજે 5 લાખ જેટલા લોકો છે જે આ રોડ શોની અંદર જોડાશે અને અમિતભાઈ શાહનું સ્વાગત તેમના દ્વારા કરવામાં આવશે। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।